नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंचनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 3 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં 11મા બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે, 11મા ભાગ સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 12મો ભાગ લઈએ છીએ. પાના નંબર 828, એમાં ભાગ 12મો, હાથ નોંધ 3, પૃષ્ઠ 31. શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય. 11માં જે 3 વર્તુળ કરી અને જે રીતે વાત મૂકી અને એનો એમને ખૂબ વિચાર થયો, પછીથી આ વાત લીધી છે. બસ એમાં પણ સ્વરૂપથી શુદ્ધ ચૈતન્ય, તો શુદ્ધ ચૈતન્યની વાત જ એમને અંતરમાં રમતી હશે એટલે એ જ વાત લીધી છે અહીંયા ફરીથી. શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય. પોતાનું સ્વરૂપ જે અનુભૂતિ થઈ રહી છે એની એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અને એમાં જ વિશેષ એકાગ્રતા, રમણતા અને એમાં જ સ્થિરતા. એટલે 3 વખત એમને લીધું. શુદ્ધ ચૈતન્ય એટલે એની અનુભૂતિ, બીજી વખત કહીએ તો શુદ્ધ ચૈતન્ય એટલે વિશેષ એકાગ્રતા, રમણતા વગેરે, અને ત્રીજી વખત શુદ્ધ ચૈતન્ય કહીએ એટલે એમાં સ્થિરતા. શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય 3 વખત લઈએ તો એમાંથી આપણને એ વાત ફલિત થાય છે કે ધર્મની શરૂઆત પણ શુદ્ધ ચૈતન્યના આશ્રય થાય છે. શુદ્ધ ચૈતન્યના આશ્રય ધર્મની શરૂઆત થાય છે, એ પહેલું શુદ્ધ ચૈતન્ય. અને પછી એ જ શુદ્ધ ચૈતન્યની જ એવી લગ્ની લાગી છે, વારે વારે એની અનુભૂતિનો પુરુષાર્થ થઈ રહ્યો છે, એ આખો મોક્ષ માર્ગ. અને પછી છેવટે એ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિર થાય છે, તો એ અરિયન દશા પ્રગટ કરે છે. એટલે એ જ વાત છે, બીજી કોઈ વાત નથી. એમાં આગળ કહે છે કે સદભાવની પ્રતીતિ સમ્યક દર્શન. એ વાત પૂરી થાય છે અને એમાં જ પછી 12માની અંદર જ આગળ કહે છે કે સદભાવની પ્રતીતિ સમ્યક દર્શન. સદભાવની પ્રતીતિ તે સમ્યક દર્શન. પોતાનો ભાવ, સદભાવ એટલે પોતાનો ભાવ, બીજો કોઈ ભાવ ન હોય એ જ સદભાવ છે. શુભ ભાવની પ્રતીતિ નથી કહ્યું, સદભાવની પ્રતીતિ. જે સદ છે તે હોવાપણે છે એવો ભાવ, આત્માનો જે હંમેશા હોવાપણે જે ભાવ છે, જે ત્રિકાળ ભાવ છે, એ ભાવ, એની પ્રતીતિ એટલે સમ્યક દર્શન. એટલે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે, ત્રિકાળ એક સરખું જે રહે છે, એ જ એની પ્રતીતિ, એની શ્રદ્ધા, એ સમ્યક દર્શન. સદભાવની પ્રતીતિ તે સમ્યક દર્શન.
કોઈના પણ પ્રત્યે કોઈ પણ પ્રકારે બીજો જે અન્ય ભાવ કરવામાં આવે તે ગમે તેટલો શુભ હોય પણ એને સદભાવ નથી કરવો, શુભ ભાવ કહીએ છીએ. પરમાત્મા પ્રત્યે ગમે તેટલો ઉત્કૃષ્ટનો ભાવ આવે, પૂજાનો ભાવ આવે, પણ એ બધો જ શુભ ભાવ થાય. સદભાવ, સત્તા ભાવ એટલે સદભાવ. તો જે સત છે, જે કાયમ છે, જે એક સરખો ટકીને રહ્યો છે, જે અવિનાશી છે, એ ભાવ તો પોતે આત્માનો જે છે તે જ ભાવ હોય. એવા ભાવની પ્રતીતિ, પોતાનું એવું સ્વરૂપ, એની પ્રતીતિ, એ સમ્યક દર્શન. કૃપાળુદેવની વ્યાખ્યા જે છે એને જરાક ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે જે દ્રવ્યાની યોગની અંદર આપણે જે ભણ્યા છીએ, શીખ્યા છીએ, એનો વિચાર કર્યો છે, એ બધી વાત કૃપાળુદેવે થોડાક જુદા શબ્દો મૂકી અને કહી છે, અને એને ઉકેલતા આવડે તો ઘણું લાભનું કારણ થાય. આ સદભાવની પ્રતીતિ સમ્યક દર્શન. મારો ભાવ જે સત છે એમાં બે વાત આવી ગઈ કે જે પોતે પોતાનો ભાવ સત છે તો પોતે સત છે, પોતાનું અસ્તિત્વ સત છે, અને જે સત છે જે છે તેનો નાશ હોય નહીં એટલે પોતે ત્રિકાળ છે એ વાત પણ એમાં આવી જાય છે. એ જ ભાવ, એની પ્રતીતિ. એટલે બહારમાં બીજા કોઈ પણ દયાદાન વગેરેના શુભભાવ આવે એ સમ્યક દર્શન નથી. એની પ્રતીતિ એ કઈ સમ્યક દર્શન નથી, એ બધો વિકલ્પ છે. સદભાવની પ્રતીતિ તે સમ્યક દર્શન. કેટલી ટૂંકી વ્યાખ્યા કરી, પણ કેટલી અદભુત વ્યાખ્યા છે. તત્વ નિર્ણય ને આ બધી વાત જે પંડિત તોરવરમલજીએ કરી છે એ બધી વાત બરાબર, પણ છેવટે તો થવાનું શું છે? છેવટે થાય છે શું? કઈ રીતે થાય છે? જે પ્રતીતિ થાય છે કોની થાય છે? પોતાના જે ત્રિકાળ સ્વરૂપની પ્રતીતિ થાય છે એ ભાવ, એ પરમ પારિણામિક ભાવ, એ જ સદભાવ છે. બીજો કયો ભાવ સદભાવ છે? એની પ્રતીતિ, એની પ્રતીતિ તે સમ્યક દર્શન છે. ત્યાર પછી આગળ કહે છે કે શુદ્ધ આત્મપદ, શુદ્ધ આત્મપદ એવા પદની પ્રાપ્તિ, શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ. જ્યારે સમ્યક દર્શન થાય છે તો શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ એને ક્ષણિક થાય છે. પણ એ ક્ષણિક થઈ છે તો એમાં નિર્ણય પાકો થઈ જાય છે કે પોતાનું સ્વરૂપ તો આવું જ છે, પોતાનું પદ તો શુદ્ધ જ છે, પોતાનું પદ અશુદ્ધ છે જ નહીં. એટલે જે મલિનતા વગેરે જે કંઈ છે એ જુદું પડી જાય છે. સમ્યક દર્શન થાય છે તો પોતાની વર્તમાન પર્યાયથી પોતે જુદો ભિન્ન પોતાને અનુભવમાં આવે છે. વેદ જ્ઞાનની વાત આપણે કરીએ છીએ, બધાથી જુદું પડવું, આ બધો વિકલ્પ છે, એ બધો વિકલ્પ છે. અને એ વિકલ્પ સવિકલ્પ દશાની અંદર એ બધા વિકલ્પો હોય છે, નથી હોતા એમ પણ નહીં. એ એટલું જ નહીં, પણ શાસ્ત્રનો અભ્યાસ કરીએ એમાં મુખ્યતાથી દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરીએ તો એ જ પ્રકારે બધા વિકલ્પો હોય છે. સવિકલ્પ દશાની અંદર આપણે એવું ભેદ જ્ઞાન, સવિકલ્પાત્મક ભેદ જ્ઞાન પણ કરીએ છીએ, પણ એથી કઈ પ્રાપ્ત થઈ જાય છે એવી વાત નથી. આખો પુરુષાર્થ અંતરંગ છે, અને એ અંતરંગ પુરુષાર્થની અંદર પોતે શુદ્ધ છે એટલો નિર્ણય માત્ર કામ નથી આવતો, એનાથી ઘણું આગળ વધવાનું થાય છે. શુદ્ધ છે તો શુદ્ધની પ્રતીતિ થવી જોઈએ. શુદ્ધ છે અને શુદ્ધ જ રહેશે. શુદ્ધ હતો ક્યારેય અશુદ્ધ હતો જ નહીં. અને પછી એ જ તરફ લક્ષ હોય અને બીજો કોઈ વિચાર નહીં, વિકલ્પ નહીં, કોઈ વાતમાં રસ નહીં. જગતના બધા પદાર્થો પ્રત્યે એવો જ ભાવ વર્તતો હોય કે ક્યાંયથી કાંઈ પોતાને પ્રાપ્ત કરવું જ નથી, એટલે બધી રીતે પૂર્ણપણે પોતાના ઉપયોગને સ્વ તરફ વાળી દીધો હોય. અને ત્યારે પછી જે પ્રતીતિ થાય છે પોતાની પ્રતીતિ છે તે શુદ્ધ પદની, શુદ્ધ ભાવની પ્રતીતિ થાય, અને એ સમ્યક દર્શન થાય છે. તો એમાં એવું સમ્યક દર્શન થયા પછીથી જે પ્રાપ્ત થાય છે તો એમાં ખ્યાલ આવે છે કે પોતાનું પદ તો શુદ્ધ જ છે. એ શુદ્ધ પદ,
એ શુદ્ધ પદનો નિર્ણય પછી થઈ જાય છે. સમ્યક દર્શન થયા પછીથી હું શુદ્ધ છું, મારું પદ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, આ બધી વાત પછીથી થઈ જ જાય છે. એ શુદ્ધ પદ, શુદ્ધ આત્મપદ. શુદ્ધ આત્માના પદની જયારે વાત કરી છે તો શુદ્ધ આત્મપદ તીર્થંકર ભગવાન કેવડી પરમાત્માને પણ શુદ્ધ આત્મપદ છે અને સિદ્ધ ભગવાનને પણ શુદ્ધ આત્મપદ છે. તો એ શુદ્ધ આત્મપદ એટલે વર્તમાન પર્યાય કે આપોઆપ ગૌણ થઈ જાય, એ શુદ્ધ આત્મપદ. એટલે એના સંબંધી કૃપાળુદેવને અંતરંગમાં ખૂબ ચિંતન ચાલ્યું હશે કે આવું સમ્યક દર્શન અને સમ્યક દર્શનના ફળ સ્વરૂપે પોતાના શુદ્ધ આત્મપદ પોતાને હંમેશને માટે પ્રાપ્તિ થઈ ગઈ. હવે એ જે અનુભવમાં આવ્યું છે એ કંઈ જવાનું નથી, આ જ છે. એટલે પેલું જે વર્તમાન પર્યાય જે છે એને ગૌણ કરવાની વાત હવે રહી જ નહીં, એ ગૌણ આપોઆપ થઈ જ ગઈ. જ્યારે અનુભવ સહિત પોતાનું શુદ્ધ આત્મપદ પોતાને ખ્યાલમાં આવ્યું છે પોતે આ જ છે, તો પછી બીજો કોઈ વિકલ્પ પછી ઉઠતો નથી. અને એવા જ્ઞાની મહાપુરુષો એમાં આગળ વધી અને બહુ જ ઓછા સમયની અંદર, અલ્પ સમયની અંદર તો મુનિદશાએ અંગીકાર કરે અને કેવળ જ્ઞાન પણ પ્રગટ કરી લે છે. જેને આ રીતે આખી વિચારણા ચાલતી હોય એનું શું હોય, એમને એવી જ દશા હોય, એમનું એવું જ સામર્થ્ય હોય, ત્યારે જ આ રીતે એક એક શબ્દો અને મૂકી અને એમની અંતરમાં વિચારણા ચાલી હશે. અને એ પછીથી આગળ કહે છે કે શુદ્ધ આત્મપદ છે તો પછી શું છે એમાં જ્ઞાનની જ વાત રહી ને. પોતે જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવે પોતે પરિણમી ગયા છે એટલે વાત તો જ્ઞાનની જ રહી. એટલે પછી જ એમાં આગળ લખે છે કે જ્ઞાનની સીમા કઈ, જ્ઞાનની સીમા કઈ, નિરાવરણ જ્ઞાનની સ્થિતિ શું. અને પછી ત્રીજો પ્રશ્ન કરે છે કે અદ્વૈત એકાંતે ઘટે છે. આ ત્રણ વાતનો જરા વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે પેલી 12માં શરૂઆત કરી જયારે શુદ્ધ ચૈતન્ય એમ કરીને આખો મોક્ષ માર્ગ એમના અંતરમાં આખો સ્પષ્ટ થયો અને એ પછીથી સમ્યક દર્શનથી શરૂઆત થાય તો એ વાત એમણે સદભાવની પ્રતીતિ એટલે સમ્યક દર્શન એમ લીધું અને પછી શુદ્ધ આત્મપદ બસ પછી એની અનુભૂતિ સતત રહ્યા જ કરે છે. એ વાત લીધા પછીથી હવે એમ સમજીએ કે જાણે કે હવે એ બધું અનુભવની વાત ને એ વખતે બધું હતું તે કહ્યું અને હવે પાછું બીજી રીતે વિચાર કરે છે સવિકલ્પ દશાની અંદર કે આવું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું તો એ જ્ઞાન કે જે પોતાને ખ્યાલ આવી ગયો છે કે એ કેવળ જ્ઞાનનો અંશ પોતે પ્રગટ કર્યો છે તો કેવળ જ્ઞાન પોતાનો સ્વભાવ છે, સર્વજ્ઞતા પોતાનો સ્વભાવ છે. તો પછી એ ઉપરથી હવે એમને બીજો વિચાર થયો છે જ્ઞાન સંબંધીનો. તેમાં કહે છે કે જ્ઞાનની સીમા કઈ, જ્ઞાનની સીમા ત્યારે જે જ્ઞાન થયું આત્માનું જ્ઞાન થતા ત્યારે એ અંશ પ્રગટ્યો છે કેવળ જ્ઞાનનો પૂર્ણ જ્ઞાનનો, ત્યારે સર્વજ્ઞતાનો અંશ પ્રગટ્યો છે. ત્યારે હવે કૃપાળુદેવ પોતે પ્રશ્ન કરે છે કે તો જ્ઞાનની સીમા છે કઈ કે નથી. જ્ઞાન ને માત્ર ને જાણે એની કોઈ સીમા હોય નહીં, એની કોઈ સીમા હોય નહીં. ઉઘાડ અપેક્ષાએ આપણે ભલે વાત કરીએ પણ છેવટે જ્ઞાનની સીમા એથી નિશ્ચિત થતી નથી. એ તો ઉઘાડની વાત છે. ઉઘાડ જુદી વસ્તુ છે. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, સહજ સ્વભાવ છે, એ એના ગુણને કારણે છે. તો એની કોઈ સીમા નથી, એની કોઈ સીમા નથી. એનું સામર્થ્ય એટલું અદભુત છે કે જ્ઞેય માત્ર ને જાણવું. અને જગતમાં શું શું છે અને કેટલી સૂક્ષ્મતાથી આપણે જે જાણીએ છીએ તો એ બધું જાણવા વાળો બીજો કોઈ પદાર્થ તો છે નહીં, જીવ સિવાય બીજો કોઈ પદાર્થ તો છે નહીં. જે જાણ્યું એ જીવે જ જાણી છે ને. એટલે કોઈ પણ જ્ઞેયની વાત કરીએ તો એ વાત ખબર કોને પડી, ભલે સૂક્ષ્મ વાત છે આપણને ખબર ન પડતી હોય પણ એ વાત જ્ઞાનમાં આપણને સવિકલ્પ જ્ઞાનમાં માહિતી રૂપે જયારે વાત આવી છે તો કોઈકના જ્ઞાનનો વિષય બન્યો છે ને. એટલે એનો અર્થ જ છે કે જ્ઞાનની કોઈ સીમા નથી. જ્યારે એ પૂર્ણ દશા જ્ઞાનની પ્રગટ થાય છે તો પછી કોઈ સીમા રહેતી નથી. જ્ઞેય માત્ર ને જાણે.
એવું જ જ્ઞાન હોય ને. એટલે પછી આગળ પણ વિચાર કરે છે કે નિરાવરણ જ્ઞાનની સ્થિતિ શું. એવું જ્ઞાન થયું હોય એટલે જે આવરણ હતા એ જે નિમિત્તે ઉઘાડ ઓછો હતો તો એ હવે આવરણ ચાલ્યા ગયા એટલે કેવળ જ્ઞાન જ્યારે થાય તો પછી એની સ્થિતિ શું. એ કેવળ જ્ઞાન કેવું હોય, કેવળ જ્ઞાનની સ્થિતિ શું, નિરાવરણ જ્ઞાનની સ્થિતિ શું, એની સ્થિતિ શું હોય. એ સ્વને જ પ્રકાશે, સ્વને જ જાણ્યા કરે, સ્વને જ અનુભવ્યા કરે, સ્વમાં જ સ્થિર થાય. એ જ્ઞાન સ્વને વિશે જ રહે. એનું સામર્થ્ય છે સ્વ પર પ્રકાશક, પણ એ નિરાવરણ જ્ઞાન કેવળ જ્ઞાન થાય છે એ વખતે પછી ઉપયોગ બહાર જતો જ નથી. એની સ્થિતિ તો એવી હોય છે. નિરાવરણ જ્ઞાન કેવળ જ્ઞાનની સ્થિતિ શું, તો કે ઉપયોગ બહાર જાય જ નહીં એવી સ્થિતિ હોય. કૃપાળુદેવને અંતરમાં કેવા વિચાર આવ્યા છે. આપણને થાય કે આપણને તો આવો વિકલ્પ નથી આવતો. નિરાવરણ જ્ઞાનની સ્થિતિ શું હોય એ અટકે નહીં. જ્ઞાન 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 જ્ઞાનની પર્યાય સમયે સમયે આપણે જે કહીએ છીએ અને જે પોતાને જે ભાવ થયા છે, પરનું લક્ષ થયું છે, તે વખતે પણ જ્ઞાનની પર્યાય થાય છે. અથવા તો ઇન્દ્રિયો દ્વારા જે જાણીએ છીએ તો એ ઇન્દ્રિયો સાથે જોડાઈને થાય છે કે શ્રુત જ્ઞાન. આ બધી વાત આપણે જે વિચાર કરીશું તો અહીંયા તો કે છે કે એ તો બધું ક્યાંય ગયું જ્યારે કેવળ જ્ઞાન, માત્ર જ્ઞાન સ્વભાવે પોતે પૂર્ણપણે પરિણમી ગયા છે. અને ત્યાર પછીથી હવે તો એ પૂર્ણ જ્ઞાનની દિશા અનંત જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. તો એવું નિરાવરણ જ્ઞાન એની સ્થિતિ શું હોય. તો પ્રભુને શું છે, તો પ્રભુને કાંઈ નથી. પ્રભુને કોઈ વિકલ્પ હોતો નથી. પ્રભુને કોઈ બીજો ભાવ હોતો જ નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે સ્થિર થઈ ગયા છે. એટલે ઉપયોગ એ નિરાવરણ જ્ઞાનની અંદર ઉપયોગ ફરતો નથી, ઉપયોગતાથી ખસતો નથી, ઉપયોગ બહાર જતો નથી. પરને જાણવાનો કોઈ વિકલ્પ હોતો નથી કે પરને જાણવા માટે ઉપયોગ બહાર જાય એવી પણ કોઈ વાત હોતી નથી. એવી નિરાવરણ જ્ઞાનની સ્થિતિ છે. એ પોતે સ્વમાં જ રહ્યા છે, સ્વને વિશે જ રહ્યા છે અને સ્વમાંથી જ બધું પ્રાપ્ત કરે છે. જે અનંત ગુણ જે છે એનું ભવન પણ પૂર્ણપણે પોતાને અનુભવાઈ રહ્યું છે, એમાં જ રહ્યા છે. એવી નિરાવરણ જ્ઞાનની સ્થિતિ છે. નિરાવરણ જ્ઞાનને બીજો વિષય હોતો જ નથી. બીજો વિષય જ્ઞાનને હોતો જ નથી. એકમાત્ર પોતાનું સ્વરૂપ. અને એ કાંઈ વિષય નાનો નથી. અનંત ગુણ જયારે કહીએ છીએ તો અનંત ગુણનો વિચાર કરીએ ને અનંત ગુણનું ભવન એ કાંઈ વિષય નાનો વિષય છે? કેવો મોટો વિષય છે. એક એક ગુણનું ભવન જે થઈ રહ્યું છે એ ભવન, અને એ પણ પાછું પૂર્ણપણે પોતાને અનુભવમાં આવે છે. તો એ વિષય કેટલો મોટો છે, એની કોઈ સીમા નથી. એવો મોટો વિષય, એમાં જ એ નિરાવરણ જ્ઞાન સ્થિત થઈ ગયું છે, એમાં જ એમાં સ્થિર થઈ ગયું છે. એવી નિરાવરણ જ્ઞાનની સ્થિતિ છે. એવા કેવળ પરમાત્માની દશા હોય છે. આગળ અહીંયા કહે છે બીજી વાત પણ કે અદ્વૈત એકાંતે ઘટે છે. દ્વૈત પણ જયારે અનુભવ થાય છે ત્યારે દ્વૈત નથી રહેતો. તો એ દ્વૈત અનુભવ વખતે તો નથી, એટલે આપણે એને અદ્વૈત કહીએ છીએ. અદ્વૈત વેદાંત જે રીતે અદ્વૈત માને છે એવું નથી. એ તો એ એકાંતે જે રીતે માને છે તો એમાં તો એ પર્યાયને માનતા જ નથી. બે પણ છે જ નહીં એમ એ અદ્વૈત માને છે. એમ અદ્વૈત માને છે. અહીંયા જૈન દર્શનની અપેક્ષાથી વાત લીધી છે. અને અહીંયા કૃપાળુદેવે અદ્વૈત એકાંતે ઘટે છે એવો પ્રશ્ન શા માટે મૂક્યો? કેમ કે નિરાવરણ જ્ઞાનની સ્થિતિ શું છે એનો જયારે વિચાર કરીએ તો એ વખતે તો દ્વૈત છે જ નહીં, અદ્વૈત જ છે. અદ્વૈત જ છે, દ્વૈત છે જ નહીં. પોતે પોતાનો જ્ઞાન સ્વભાવ પૂર્ણપણે ઉઘડ્યો છે અને પોતાના અનંત ગુણો પણ પૂર્ણપણે ઉઘડ્યા છે. તો એમાં જ પોતે તો રહ્યા છે. નિરાવરણ જ્ઞાનની સ્થિતિ, કેવળ જ્ઞાન તો એમાં જ રહ્યું છે. તો એમાં દ્વૈત છે જ નહીં. હવે ક્યાં સુધી દ્વૈત નથી? અદ્વૈત દશા છે ને. હવે તો આ અદ્વૈત ક્યાં સુધી છે? અદ્વૈત 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 પછી સાદી અનંત, એવી જ દશા છે. સાદી અનંત અદ્વૈત દશા છે. એટલે આટલા બધા અનંત કાળ સુધી પરમાત્મા અદ્વૈતપણે પોતામાં જ રહ્યા છે. તો એક પ્રશ્ન થાય કે એ અદ્વૈત એકાંતે છે? એકાંતે હોય એ અપેક્ષાથી આવો પ્રશ્ન મૂક્યો છે. બહુ શાંત ચિત્તથી વિચારીએ તો આપણને એમ થાય કે આ શબ્દ પછી આના પછી આ વાત જે
મૂકી છે તો એમના અંતરમાં એવો કોઈ વિકલ્પ આવ્યો હોવો જોઈએ કે અદ્વૈત એકાંતે હોય પ્રભુને નો વિચાર કર્યો ત્યારે આ નિરાવરણ જ્ઞાનની સ્થિતિનો આપણે આટલો બધો વિચાર કર્યો તો પછી આપણને પણ પ્રશ્ન થાય કે એ તો પછી અનંત કાળ સુધી એમ જ રહેવાનું છે તો પછી અદ્વૈત જ રહેશે ને અદ્વૈત પછી શું એકાંત છે કે દ્વૈત પણ છે પછી કોઈ દ્વૈત નથી પછી ક્યાં દ્વૈત છે પછી બે પણ ક્યાં છે પછી બે પણ છે જ નહીં આપણે ક્યારેય વિચાર કર્યો છે કે પછી બે પણ હોતું જ નથી કોઈ દ્વૈત હોતો જ નથી ફક્ત વેદાંતે જે અદ્વૈત એકાંતે જે કહ્યું છે તો એમાં એ એકાંતે એમણે જે રીતે કહ્યું છે પર્યાયને ન માનતા એ રીતે કહ્યું છે વાસ્તવમાં ખરેખર તો એ અદ્વૈતપણું છે એ જ મૂળભૂત વસ્તુ છે વસ્તુનું સ્વરૂપ અદ્વૈતપણું જ છે પણ એમાં બીજી અપેક્ષાનો એને વિચાર જ નથી કર્યો કે સંસાર પર્યાય છે જ્યાં સુધી ત્યારે એ એવી અદ્વૈત અવસ્થા હોતી નથી દ્વૈત પણ હોય છે અને પુરુષાર્થ આખો જે થઈ રહ્યો છે એ પુરુષાર્થ જે છે આપણને ખ્યાલ શેમાં આવે છે પુરુષાર્થ જે છે દરેક સમયે એના પરિણામ બદલાઈ રહ્યા છે એ પર્યાય એને જ ન માનીને પણ આપણે એ બધી વાતનો વિચાર કર્યો પણ અહીંયા જયારે પરમાત્માને નિરાવરણ જ્ઞાનની સ્થિતિનો વિચાર આપણે કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે સાદી અનંત હવે તો પ્રભુ પોતે પોતાના સ્વરૂપમાં વિશે જ રહ્યા હવે બે પણ થવાનું જ નથી અદ્વૈત છે પોતે પોતાના જ્ઞાન દ્વારા પોતે જ્ઞાન સ્વભાવે પૂર્ણપણે પરિણમી ગયા છે બે પણ છે જ નહીં એટલે એક વિકલ્પ આવે એવો એક પ્રશ્ન થાય છે કે શું અદ્વૈત એકાંતે ઘટે છે અદ્વૈત એકાંતે છે સાદી અનંત છે અદ્વૈત સાદી અનંત છે એમ એનો ઉત્તર આપણને પ્રાપ્ત થાય છે કેવી વાત અદભુત વાત અને એની સાથે સંકળાયેલી વાત પછી આગળ અહીંયા કહે છે કે ધ્યાન અને અધ્યયન અને પછી ઉત્સર્ગ માર્ગ અને અપવાદ એ ઉ કરીને મીંડું કર્યું છે એટલે ઉત્સર્ગ માર્ગ અને અપ કરીને મીંડું કર્યું છે અહીંયા એટલે અપવાદ માર્ગ અપવાદ તેના અપવાદ પણ અહીંયા પહેલું લીધું છે કે ધ્યાન અને અધ્યયન જયારે આ વાત પરમાત્માની વાત જયારે એવી લેવામાં આવી અને એવો વિકલ્પ આવ્યો એમાં અંતરમાં એવું ચિંતન થયું કહો સાદી અનંત એ દશા દ્વૈત દશા તો રહે છે એ ધ્યાનની દશા છે અને ધ્યાન પછી ખ્યાલ આવે છે પોતાને કે પોતાને પણ એ ધ્યાનમાં જ અનુભૂતિ થઈ હતી અને અનુભૂતિ થયાથી પોતાને પણ હવે પોતાના સર્વજ્ઞ સ્વરૂપનો નિર્ણય થઈ ગયો છે પોતાને પણ સર્વજ્ઞતા છે જીવ માત્રને એવું સર્વજ્ઞપણું છે જે એવો પુરુષાર્થ કરે એ પ્રગટ કરી શકે છે અને ધ્યાનમાં થાય છે એ ધ્યાન એકાગ્રતા સ્વરૂપમાં એકાગ્રતા એ દ્વારા થાય છે અને પછી એ ધ્યાનની સાથે બીજી આગળ વાત એમ લઈ લીધી કે એવું અધ્યયન એવું વારંવાર એવો અભ્યાસ અધ્યયન એટલે માત્ર પુસ્તક વાંચવું એવું અધ્યયન નહીં પણ આ રીતે સ્વરૂપોમાં જેટલી વખત એકાગ્રતા થાય છે એટલી દરેક વખતે એ જ અભ્યાસ થઈ જાય છે એ અધ્યયન એ ધ્યાન અને અધ્યયન બીજી રીતે કહીએ તો એવા શાસ્ત્ર વાંચતા પણ છેવટે પોતે ધ્યાનમાં ચાલ્યા જાય છે એ સાચું અધ્યયન છે એ સાચું અધ્યયન છે કોઈ અપેક્ષા એમ પણ કહેવાય કે જે સ્વાધ્યાય જે છે જેમાં પોતે સ્વના લક્ષ્ય અધ્યયન કરે છે તેવો સ્વાધ્યાય એ પણ ધ્યાનનું કારણ છે એ ધ્યાનનો હેતુ છે આ બધી વાત પણ આગળ આવે અને એમાં ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ નો એક વિકલ્પ એમને ઉઠ્યો હશે તો ઉત્સર્ગ માર્ગ તો ધ્યાન જ છે ધ્યાન દ્વારા જ વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ થાય બીજી કોઈ રીતે નહીં અપવાદ માર્ગમાં કોઈક બીજી રીતે કોઈક રીતે સ્વરૂપમાં એકાગ્રતા થાય તો એ 12મો ભાગ થયો એ પછીથી 13મો ભાગ છે પાના નંબર 829 ઉપર હાથનો 3 પૃષ્ઠ 35 ઓમ પછી ગુરુદેવ કૃપાળુદેવ લખે છે કે ઠાણાંગ સૂત્રમાં નીચે દર્શાવેલું સૂત્ર શું ઉપકાર થવા નાખ્યું છે તે વિચારો આ સૂત્ર અર્ધમાર્ગી ભાષામાં છે
પ્રાકૃત ભાષામાં છે. એનો સામાન્ય અર્થ આપણે કરી શકીએ. અને એ મહાવીર સ્વામી ભગવાનની વાત લીધી છે અને એનો અર્થ અહીંયા એમણે સુધાબેને મૂક્યો છે. એટલે એ જ આપણે સીધે સીધું વાંચનમાં લઈએ કે એક શબ્દ છૂટા પાડવા કરતા એમણે એ રીતે લીધેલું છે. થાણાંગ સૂત્રમાં દર્શાવેલું વાક્ય ત્રીજા આગમ શ્રી થાણાંગ સૂત્રે સ્થાનાંગ એક ઉદ્દેશ એક એમાંથી લીધેલું છે. એ જે શ્રમણે ભગવાન મહાવીરે ઇમી સે એ જે એટલે એકલા શ્રમણ ભગવાન મહાવીર ઇમી શેણ એટલે આ ઉસપ્પી એટલે અવસર્પિણી કાળમાં અવસર્પિણી કાળ અત્યારે વર્તમાનમાં છે ને તેને વિશે ભગવાન મહાવીર એટલા 24માં તીર્થંકર થઈ ગયા. પછી કહે છે કે એ માટે કહે છે કે 24 એટલે 24 તીર્થંકરોમાં ચરીમે એટલે ચરમ છેલ્લા તિથ્થરે તીર્થંકર સિદ્ધ બુદ્ધે બુદ્ધ મુક્તે મુક્ત પરિનિવૃત્તે એટલે પરિનિવૃત્ત સર્વ દુઃખ પહીણે એટલે સર્વ દુઃખ પ્રક્ષીણ કર્યા, સર્વ દુઃખથી રહિત થયા. આ રીતે અર્થ કર્યો છે. પણ એ અહીંયા એક શબ્દ મૂક્યો છે એ જે એટલે એકલા કરીને એકલા થયા. એમાં એક વાત એ રીતે નીકળે છે, એનો અર્થ એમ નીકળે કે થયા તો એ કોઈની મદદથી થયા એમ નહીં, પોતે પોતાથી સ્વતંત્ર. એનો અહીંથી એકલા એટલે પોતે પોતાથી જ થયા એવો ભાવ એમાંથી નીકળે. અને એમાં આપણે માટે પ્રયોજનભૂત વાત છે કે છેલ્લા તીર્થંકર 24માં તીર્થંકર અહીંયા આ અવસર્પિણી કાળમાં ભરત ક્ષેત્રને વિશે જે થયા એ પોતે એકલા થયા એટલે કે પોતે પોતાથી થયા, પોતે પોતાથી થયા એવો ભાવ એમાંથી નીકળે. એટલે કોઈ પણ જીવ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો કોઈ એને કરાવી દે છે એમ નથી. એ પોતે પોતાના પુરુષાર્થથી પોતે જ કરે છે. એ પ્રયોજનભૂત આપણને વાત એમાંથી પ્રાપ્ત થાય છે. એ પછીથી 14 આગનો 3 પુષ્પ 37 ઉપર 14મો ભાગ છે. આભ્યંતર ભાન અવધૂત વિદેહીવત જીન કલ્પીવત સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત નિજ સ્વભાવના ભાન સહિત અવધૂત વિદેહીવત જીન કલ્પીવત વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. કોનું ધ્યાન કરીએ છીએ? પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. પરમાત્માનું ધ્યાન કેવી રીતે કરીએ છીએ? તો એવી રીતે કરીએ છીએ કે જે દ્વારા અમે ત્યાંથી અમારા સ્વરૂપમાં પાછા આવી જઈએ અને સ્વરૂપમાં એકાગ્રતા કરી દઈએ. એવી રીતે પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. એ વાત જેને સમજાઈ હોય એને આ વાત બહુ સહેલી છે. વાત એવી રીતે લીધી છે કે વિદેહ ક્ષેત્રને વિશે વિદેહીવત એટલે જીન કલ્પીવત જે જીન કલ્પીવત એટલે જીનેશ્વર ભગવાનની આજ્ઞા આમન્યમાં વિચરતા પુરુષ એટલે ગણધર ભગવાન વગેરે પણ એમાં આવી જાય. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ તો એમના જેવું સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત એનાથી રહિત નિજ સ્વભાવના ભાન સહિત પોતાના સ્વભાવના ભાન સહિત અવધૂતવત એટલે સંન્યાસી એવા અવધૂત બધું જેણે છોડી દીધું છે, સર્વ ત્યાગ કર્યો છે એવા નિર્ગ્રંથ વિદેહીવત જીન કલ્પિતવત એટલે દિનેશ ભગવાનની જેમ એમ પણ એનો અર્થ થાય. વિચરતા પુરુષ
ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ અને એવું ધ્યાન કરીએ છીએ એ વાત દર્શાવવા માટે પહેલા એ બધા શબ્દો મૂક્યા. આભ્યંતર ભાન અવધૂત. કેવા અવધૂત મૂક્યા કે આભ્યંતર ભાન અવધૂત. આપણે તપની અપેક્ષાથી અભ્યંતર તપની વાત કરીએ છીએ. અહીંયા અભ્યંતર ભાન એટલે પોતાના સ્વરૂપના ભાન સહિત જે એવા સંન્યાસી છે, અવધૂત છે, જે નિર્ગ્રંથ છે, બધું છોડી દીધું છે, તે દશા છે તે અવધૂત. વિધેયીવત, જનકલ્પીવત, જીનકલ્પીવત એ શબ્દો મૂક્યા છે. અને પછી એનું જ વાક્ય એમણે લખ્યું છે કે એવી રીતે જે પુરુષ છે એનું ધ્યાન કરીએ છીએ. એટલે કોઈક અપેક્ષા એવી જ પોતાની દશા અત્યારે વર્તમાનમાં નથી, પણ એવી પોતાની દશા થઈ શકે એમ છે એટલે એવું પોતાના સ્વરૂપનો નિર્ણય થયો છે. તે અંતરમાં એ જ દેખાય છે કે આ દશા કેમ કે નિર્ગ્રંથ દશા પ્રગટ કરવા માટે, મુનિ દીક્ષા ગ્રહણ કરવા માટે, સર્વસંગ પરિત્યાગ માટેની એમની ભાવના હતી. એને એવી ભાવના હતી એટલે એમણે એ જ રીતે વાત લીધી છે કે જાણે કે અમે પણ એવા અવધૂત, એવા સંન્યાસી થઈ જઈએ અને એની જેમ જ અમે પણ એવી જ રીતે એ જે રીતે ધ્યાન કરે છે એવી રીતે અમે ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈએ. એટલે એવો આખો ભાવ અહીંયા તો વ્યક્ત કર્યો છે એમને. પેલા શબ્દો મૂક્યા છે અને પછી એનું ધ્યાન કરીએ છીએ. બસ અમને બીજું કાંઈ નથી. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. ભગવાનનું સ્વરૂપ, સર્વજ્ઞનું સ્વરૂપ, સિદ્ધનું સ્વરૂપ એ જીવ માત્રનું સ્વરૂપ છે. એવું જ સ્વરૂપ જીવ માત્રનું છે. શક્તિ અપેક્ષા એ બધાનું ભગવાન સ્વરૂપ છે. તો એવા ભગવાન સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માનું ધ્યાન કરીએ છીએ એમ કોઈ વાત નથી લીધી. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. ભગવાનનું જે સ્વરૂપ છે એ જ સ્વરૂપનું અમે તો ધ્યાન કરીએ છીએ. એ સ્વરૂપનું ધ્યાન કરે તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ધ્યાન પરનું ધ્યાન જે છે તો શુભભાવ રૂપ જ હોય. અને આવા મહાપુરુષ જયારે ધ્યાન કરતા હોય તો પછી એ શુભભાવ રૂપ તો હોય નહીં. તો પછી એવા સ્વરૂપનું ધ્યાન કરે તો એવું સ્વરૂપ કોનું? પોતાનું. એવું નિજ સ્વરૂપ, એનું જ ધ્યાન કરીએ છીએ. જેને પોતાના સ્વભાવનું ભાન છે, નિજ સ્વભાવના ભાન સહિત છે, સર્વ વિભાવ ભાવોથી વ્યાવૃત છે, પરભાવ અને વિભાવ ભાવથી રહિત છે અને નિજ સ્વભાવના ભાન સહિત છે. એવી અવધૂત દશા વર્ધે છે. એવા પોતાના સ્વરૂપનું, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. એ પછી 15મું છે 8-3 પૃષ્ઠ 39. 15મા ભાગમાં કહે છે કે પ્રવૃત્તિના કાર્યો પ્રત્યે વિરતિ. આખી વાત જો આપણે જોઈએ તો આપણને એમ લાગે કે કૃપાળુદેવ ક્યાં છે. કૃપાળુદેવ પોતાના સ્વરૂપને વિષય રહેતા હતા. સવિકલ્પમાં હોય ત્યારે આવા બધા જે કંઈ વિચાર આવે છે એની એમણે નોંધ લીધી છે, લખી નાખી છે. પણ એનો અર્થ કે આવો વિચાર એમને આવ્યો છે તો એમની દશા કેવી હશે એ વખતે, જીવન કેવું ચાલી રહ્યું છે. પ્રવૃત્તિના કાર્યો પ્રત્યે વિરતિ, એમાં બધું આવી ગયું. એ વેપાર ધંધો પણ આવી ગયો અને બીજી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, બધું જે કંઈ હોય એ બધી પ્રવૃત્તિ જ છે. અને એમાં તો પછી સત્સંગ જે છે તો એમાં બીજાની સાથે બીજાને સમજાવવું કે બીજાને પત્ર દ્વારા માર્ગદર્શન આપવું કે એ બધી પણ પ્રવૃત્તિ જ થઈ ગઈ. એટલે કે છે કે પ્રવૃત્તિના કાર્યો પ્રત્યે વિરતિ, બસ એના પ્રત્યે ઉદાસીનતા, એવી વિરતિ, એવો વૈરાગ્ય. પ્રવૃત્તિના કાર્યો પ્રત્યે વિરતિ. આગળ લખે છે એને સ્પષ્ટતા કરતા કે સંગ અને સ્નેહ પાસનું તોડવું. સંગ અને સ્નેહ પાસનું તોડવું. આ સ્નેહ પાસ જે છે ને એને તોડવું બહુ અઘરો છે. આપણને કોઈક ખૂબ આપણા તરફ એવો સ્નેહ બતાવતું હોય અને એનાથી અલિપ્ત થવું, છૂટી જવું, એને છોડીને નીકળી જવું એ દુષ્કર છે, અઘરું છે. એમને
એમના પ્રત્યે એવા ભક્તિભાવ વાળા, એમના પ્રત્યે રાગ વાળા કેટલા બધા લોકો હતા. અને એ બધા એમનો સંગ ઈચ્છતા હતા, એટલે કે કૃપાળુદેવનો સંગ ઈચ્છતા હતા. સત્સંગ, કૃપાળુદેવનો સત્સંગ પ્રાપ્ત થાય તો જીવનમાં કંઈક પ્રાપ્ત થયું એવું માનવા વાળા એવા સાચા એમના અનુયાયીઓ હતા. એ સંગ અને એમનો એ સ્નેહ, જેમાં કોઈ સ્વાર્થ તો નહીં, છતાં પણ એક એ સ્નેહ, એ સંગ અને સ્નેહ પાસનું તોડવું, એને તોડી અને પોતે બધાથી વિરક્ત થઈ જવું, એવી વીરતી. એટલે એમાં પ્રવૃત્તિના કાર્યો પ્રત્યેની વીરતીમાં એમણે આ વાત લીધી છે. બાકી વેપાર ધંધા આ તે તો બધી સામાન્ય વાત છે, એ કઈ છોડવામાં કઈ એમને અઘરું ન હતું. પણ થોડોક હજી એમને આ બધા પ્રત્યેનો એવો એક વિકલ્પ આવ્યો હતો ને, એટલે રાગ થતો હતો કે અમારા દ્વારા ધર્મ પ્રભાવ ના થાય, એમ કૃપાળુદેવે લખ્યું છે. અને અમારા દ્વારા કંઈક કલ્યાણનો માર્ગ જે છે એ સ્પષ્ટ થાય. અત્યારે આ માર્ગ તો હવે ક્યાંય દેખાતો નથી. એટલે એમને એ અંતરમાં એ ભાવ હતો. વ્યક્તિગત કોઈના પ્રત્યેની વાત જે છે એ એટલી ન હતી, પણ અંતરમાં આવો એક ભાવ હતો એમને. એમાં તો પછી એમના અનુયાયીઓ હોય એ બધાને માર્ગદર્શન આપવું અને એમની સાથે એનો સત્સંગ એ બધું એકદમ છોડી દેવું કેવી રીતે બને? એટલે કહે છે આગળ કૌંસમાં અહીંયા બીજું લખ્યું છે કે અતિશય વસવું છતાં પણ કરવું, કેમ કે બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ઉપાય નથી. હવે અંદરમાંથી તું એક વાત જાગી છે ને પોતે એવા નિર્ગ્રંથ મુનિ થવાની ભાવના સેવી રહ્યા છે, ત્યારે પછી આ બધું છોડવું તો પડે ને. એટલે લખે છે કે અતિશય વસ્તુનું છતાં પણ કરવું, કેમ કે બીજો કોઈ ઉપાય નથી. અને પછી આશંકા કરી છે કે જે સ્નેહ રાખે છે તેના પ્રત્યે આવી ક્રૂર દ્રષ્ટિથી વર્તવું તે કૃતજ્ઞતા અથવા તો નિર્દયતા નથી. પાછું પોતાને વિચાર આવે છે કે શું કરવું. આ બધાને આટલો બધો એમના પ્રત્યે સ્નેહ છે, અને સ્નેહ પણ કેવા પૂજ્ય ભાવથી કેવો સ્નેહ છે કે એમને બધાને એમ પૂરેપૂરો વિશ્વાસ છે કે કૃપાળુદેવ દ્વારા પોતાનું કલ્યાણ થવાનું છે. બધા અનુયાયીઓને એમ જ છે, કૃપાળુદેવની કૃપા પોતાને ઉપર વરસવાની જ છે. આટલું બધું જયારે હોય અને એમના સંગ માટે થઈ અને બધા આમ રઘુરાજ સ્વામી વગેરે મુનિઓ પણ એટલું બધું ઈચ્છતા હોય, બીજા બધા પણ એ જ રીતે એમનો સંગ ઈચ્છતા હોય, તો એવી દ્રષ્ટિ સ્નેહની એમની છે, જે પરમાર્થ સ્નેહ દ્રષ્ટિ છે, કોઈ રાગની દ્રષ્ટિ નથી. પરમાર્થ સ્નેહની દ્રષ્ટિ છે, તે એવી સ્નેહ દ્રષ્ટિ જેમની પોતા પ્રત્યે છે, તો એમના પ્રત્યે પછી આ રીતે એ છોડીને નીકળી જવું, એ સ્નેહ પાસને તોડવો, એ સ્નેહ રાખે છે તેના પ્રત્યે આવી ક્રૂર દ્રષ્ટિથી વર્તવું. ક્રૂર દ્રષ્ટિ એટલા માટે કે એમને છોડીને નીકળી જવું, સંગ અને સ્નેહ પાસનું તોડવું, તો એ કૃતજ્ઞતા અથવા નિર્દયતા નથી. કોઈ આપણા પ્રત્યે ઉપકાર કરે અને આપણે એમના પ્રત્યે અપકાર કરીએ તો કેવું કહેવાય? કૃતજ્ઞતા કહેવાય. એ કૃતજ્ઞતા અથવા નિર્દયતા નથી, એવો પ્રશ્ન મૂક્યો છે પોતે. અને પછી એનું સમાધાન એમને અંતરમાં હશે. સમાધાન તો અહીંયા તો કઈ લખ્યું નથી, સમાધાન એમના અંતરમાં હતું. એ પછીથી 16 ની અંદર શબ્દો મૂક્યા છે અને એ બધી વિચારણા એમને થઈ હશે, તો એ વાત આપણે લઈએ છીએ. 8, 9, 3 પૃષ્ઠ 40 16મો ભાગ. સ્વરૂપ બોધ, યોગ નિરોધ, સર્વ ધર્મ સ્વાધીનતા, ધર્મ મૂર્તિતા, સર્વ પ્રદેશ સંપૂર્ણ ગુણાત્મકતા, સર્વાંગ સંયમ, લોક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ. 7 વાત મૂકી છે. સાધક દશાની
એમાં ઉત્કૃષ્ટ સાધક દશા જેને છે એની આ 7 વાત છે. સ્વરૂપ બોધ. પોતાનું જે સ્વરૂપ જે છે, શુદ્ધ સ્વરૂપ જે છે, એનું જ્ઞાન ભાન એ સ્વરૂપ બોધ છે. એ લખાણ વાંચીએ એટલે બોધ થઈ જાય એવી વાત નથી. એ બોધ તો ત્યારે જ પ્રાપ્ત થાય કે જેનો અનુભવ કરવામાં આવે ત્યારે સ્વરૂપનો બોધ થાય. અને ખરેખર જોવા જઈએ તો એની અનુભૂતિ કરીએ છીએ ત્યારે જ સાચો બોધ પ્રાપ્ત થાય છે. અનુભૂતિ નથી કરી ત્યાં સુધી જે સ્વવિકલ્પ દશાની અંદર કેટલાય શાસ્ત્રોનો અભ્યાસ કરી અને આત્માનું સ્વરૂપ આવું ખૂબ વિચાર કર્યા હતા, એ બધું જેટલા વિચારો કર્યા હતા, જે રીતે પોતાનું સ્વરૂપ માન્યું હતું, એ એક ક્ષણનો અનુભવ જે થાય છે, એમાં જે થાય છે એ એના કરતા વિશેષ હોય છે. એક ક્ષણના અનુભવની અંદર એ બધો બોધ આવી જાય છે, એ બોધ પ્રાપ્ત થઈ જાય છે, સ્વરૂપનો બોધ પ્રાપ્ત થાય છે. એટલે અનુભૂતિથી સ્વરૂપ બોધ થાય છે. એવા સ્વરૂપ બોધની આ વાત છે. યોગ નિરોધ, મન વાણી કાયા ના યોગ જ્યાં સુધી એની મુખ્યતા રાખી અને પ્રવર્તન થાય, મન વાણી કાયા ના યોગની મુખ્યતાથી પ્રવર્તન થાય ત્યાં સુધી જીવ બહારમાં જ રહેવાનો છે. કેમ કે એ મન વાણી અને કાયા એ યોગ ના નિમિત્ત કારણ છે. એને કારણે તો આત્મપ્રદેશનું કંપન થાય છે. અને ઉપયોગ એની સાથે જોડાયેલો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ઉપયોગ નવરો જ પડવાનો નથી. સ્વ તરફ વળવા માટે ક્યાંથી નવરો પડશે? એટલે એવા યોગનો નિરોધ કરવામાં આવે છે. એ યોગ એવો યોગ એટલે એવું જોડાણ ન થવું. જે જોડાણ થઈ ગયું એ તો થઈ ગયું. અત્યારે મન સાથે આપણે જોડાયેલા છીએ, વાણી સાથે કે કાયા સાથે કોઈકની સાથે જોડાયેલા હોઈએ, ઉપયોગ એક કોઈની સાથે જોડાયેલો હોય છે, એ તો થઈ ગયો. પણ હવે પછી ન જોડાવો એનું નામ નિરોધ, ન થવું એનું નામ નિરોધ. તો યોગ નિરોધ જૈન દર્શનમાં એને માટે શબ્દ મૂક્યા છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. એમાં કાયગુપ્તિ સહેલી છે, વચનગુપ્તિ પણ સહેલી છે, પણ મનોગુપ્તિ અઘરી છે. મનોગુપ્તિ કેવી રીતે થતી? અને જ્યાં સુધી મનોગુપ્તિ નથી થતી ત્યાં સુધી સ્વ તરફ વળી શકાતું નથી. અને બીજું બધું પણ એ જ રીતે હોવું જોઈએ. કાયગુપ્તિ અને વચનગુપ્તિ પણ હોવી જ જોઈએ. વચનગુપ્તિ એટલે અંદરમાં બહારમાં ના બોલે અને અંદરમાં પછી બોલ્યા કરતો, એટલે વિકલ્પો કર્યા કરે, તો એ વચનગુપ્તિ નથી. શાંતિથી બેઠો છે એટલે એને વચનગુપ્તિ છે અને કાયગુપ્તિ છે એવું માની ના લેવાય. અંદરમાં તો એ વિકલ્પો કર્યા કરતો હોય, ક્યાંક જવા આવવાના વિકલ્પો અંદરમાં બેઠા બેઠા એને થતા હોય તો એમ ન માની લેવાય કે એને કાયગુપ્તિ છે. એને કાયાના હલનચલન નથી, છતાં પણ એ કાયાના હલનચલન એટલે કે કાયા ક્યાંક જવું આવવું વિચારતો હોય તો એ કાયાની ગુપ્તિ ન કહેવાય. કેમ કે કાયા આમે એની ક્યાં છે કે કાયાને એ ક્યાં આમે ફેરવે છે? એ જવા આવવાના જે ભાવ કરે છે ને જાય આવે છે તો સાથે સાથે કાયા હોય છે, એટલું જ. બાકી કાયા એના કારણે જાય છે, આવે છે. એટલે કાયા ની ગુપ્તિનો અર્થ એ થાય છે કે શરીર જે છે એને હું સરખું રાખું, સ્થિર રાખું. એ ક્યાં કાયાની ગુપ્તિ છે? એવી કાયાની ગુપ્તિ હોતી નથી. કોની કાયા અને કોણ એને સ્થિર રાખે? એ કહે છે કે કોણ કરે? એ કઈ આપણું કામ છે? કાયાને સ્થિર રાખવાનું કામ મારું છે? કાયા મારી છે? કાયા મારા કાયામાં છે? કાયામાં જે કંઈ થઈ રહ્યું છે, ફેરફાર થઈ રહ્યા છે, એ બધું હું ઈચ્છું એમ થાય છે? કાંઈ નથી. મારો ક્યાં કંટ્રોલ એની પર છે? કોઈ કાબુ નથી. તો પછી કાયાની ગુપ્તિ કેમ કહી? સમજવાનું છે. પ્રભુ ગુરુદેવે જે રીતે સમજાવ્યું છે એ વાતને જરાક સમજીએ તો ખ્યાલ આવે કે મને આ કાયા મારી છે એવો જે ભાવ જે છે, એવો જે ભાવ છે એ કાયાની અગુપ્તિ છે. આ કાયા મારી છે ને એના હલનચલન, એનું જે કંઈ કરવું, એના નિયંત્રણો બધા હું કરી શકું છું, એ જે છે એ કાયાની અગુપ્તિનો ભાવ છે. અને એ ભાવ છૂટી જાય બિલકુલ, કાયામાં રહી તો પછી એ કાયાની ગુપ્તિ થઈ કહેવાય. આમ કહેવાય, આપણે બોલીએ કે કાયાની ગુપ્તિ સહેલી છે, આમ કરીને બેસી ગયા એટલે કાયાની ગુપ્તિ થઈ ગઈ, વચનની ગુપ્તિ એમ નથી. આખી કાયાની ગુપ્તિને સમજવાની છે.
ત્રણે યોગ છે ને એના નિરોધની વાત ચાલે છે. તો કાયાની ગુપ્તી કરીએ એટલે એ કાયા યોગનો નિરોધ થાય. તો કાયા મારી છે કે કાયાના કાર્યો હું કરી શકું, કરાવી શકું, કાયાને જેમ રાખવી એમ રાખી શકું, એ જ્યાં સુધી અંદરમાં પડ્યું છે ત્યાં સુધી કોઈ કાય ગુપ્તી થતી જ નથી. ભલે એકદમ સ્થિર બેસે તો પણ નથી. અને અંદરમાં પાછો એવો વિકલ્પ પણ આવે કે પછી એમ કે અહીંથી આ પતી જાય ધ્યાન એટલે પછી મંદિર જવું છે, એવો વિકલ્પ આવે તો જવાની તો વાત છે. તો પછી ક્યાં વાત રહી ગુપ્તીની? એટલે કોઈ પણ વિકલ્પ સહિત જે રહ્યો છે ત્યારે એને આ વાત મહત્વની છે કે એ છોડવાનું છે કે કાયા એ મારું સ્વરૂપ નથી, કાયાના હલન ચલન જે કંઈ થાય એ એનાથી હું જુદો ભગવાન આત્મા છું, એવો ખૂબ અભ્યાસ કર્યા પછી જ કાયાની ગુપ્તી થાય છે. એવી જ રીતે વાણીની ગુપ્તીનું પણ એવું છે. આપણે બોલીએ નહીં, મૌન થઈએ વાત બરાબર, પણ અંદરમાં વિચાર ચાલે છે એક પ્રકારે અસ્વગતપણે બોલવું જ છે. સ્વગત બોલવું નથી થતું, પણ એ બોલવું તો થઈ જ રહ્યું છે. બીજી રીતે કહીએ તો કે એ પણ છૂટી જાય. કોઈ પછી બીજી વિચાર વિકલ્પ કાંઈ કરવા નથી, કોઈ પણ જાતના વિકલ્પોમાં જવું જ નથી. એવા નિર્ણય સહિત એવો વારંવાર અભ્યાસ કરવામાં આવે કે મારી વાણી છે જ નહીં, મારે શા વિકલ્પ શેના કરવાના. ત્યાર પછી બી આગળ વધીને નિર્વિકલ્પ દશા તો થાય છે. પહેલા તો સામાન્ય એવી વચન ગુપ્તી થાય છે કે જેમાં બોલવું નથી, બોલવાના ભાવ નથી, વાણી મારી નથી એવી. એટલે કાયની વચનની ગુપ્તી એ પ્રમાણમાં સહેલી, પણ મનની ગુપ્તી એના કરતા પણ વિશેષ અઘરી છે. કેમ કે મન સાથે જે જ્ઞાન જોડાયું છે તે શ્રુત જ્ઞાન છે, અને એ શ્રુત જ્ઞાન જે છે એ શ્રુત જ્ઞાનને સ્વ તરફ વાળીએ ત્યારે જ એ મનની ગુપ્તી થાય છે. શ્રુત જ્ઞાન જ્યાં સુધી મન સાથે જોડાયેલું છે ત્યાં સુધી એને ઉત્કૃષ્ટ પ્રકારના એવા સ્વરૂપમાં જ વળવાના સ્વરૂપમાં એકાગ્રતાના ભાવ થાય છે. અને એ જે દશા જે થાય છે ઘોલન, ગુરુદેવ જેને કહે છે ઘોલન, એમાં ઉત્કૃષ્ટ ભાવ થઈ જાય છે. પણ એ વખતે હજી એ નિર્વિકલ્પ નથી થયો, અને એ જયારે એ મન તરફથી સ્વ તરફ વળી જાય છે અને જયારે સ્વનો અનુભવ કરે છે ત્યારે એ નિર્વિકલ્પ થઈ જાય છે. એટલે એ બધા મન, વાણી, કાયા ના જે યોગ જે છે એનો નિરોધ એટલે એની સાથે ઉત્પન્ન જ ન થવા એવી દશા. યોગ તો રહેવાના છે, ભગવાનને પણ યોગ તો છે, પણ ભગવાનનું પ્રવર્તન ક્યાં યોગપૂર્વક થાય છે? તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને મન, વાણી, કાયાના યોગ તો છે, પણ એ યોગ જે છે ત્યાં પણ એમનું પ્રવર્તન એ રીતે ક્યાં થાય છે? વિહાર ક્યાં પ્રભુ પોતે નિર્ણય કરીને વિહાર કરે છે? વિહાર કઈ થાય છે તો એમ થાય છે કે વાણી નીકળે છે તો એમ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. પ્રભુમાં રહ્યા, પોતાનામાં રહ્યા, અને એનો વિહાર થવો એ થાય છે. વિહાર થાય છે ત્યારે પણ પ્રભુ તો પોતાની અંદર જ છે, એ કઈ વિહારમાં નથી. સ્વરૂપમાં જે સ્થિર થયા છે એ બહાર નીકળતા જ નથી. અને વાણી જયારે ઓમકાર ધ્વનિ છૂટે છે ત્યારે પણ પરમાત્મા એ પોતે પોતાની અંદર જ રહ્યા છે. આ બધી વાતને જરાક શાંતિથી સમજીએ તો આપણને ખ્યાલ આવે કે ઓહો, એ કેવળી પરમાત્મા તીર્થંકર ભગવાન હરિયંત પરમાત્માએ શું પ્રાપ્ત કર્યું છે, કેવી અદભુત દશા પ્રાપ્ત કરી છે. તો અહીંયા યોગ નિરોધની આપણે થોડી વાત લીધી. એ યોગ નિરોધ આપણે ઈચ્છીએ છીએ કે જેમાં આત્મપ્રદેશનું કંપન થાય છે ન થાય. એટલે એટલા જેટલી વિતરાગતા પ્રગટ થઈ હોય એ પ્રમાણે એટલો યોગ નિરોધ થાય. ખરેખર તો વસ્તુ એમ છે. યોગ નિરોધ આપણે એમ લઈને બેસીએ તો યોગ નિરોધ થાય એમ નથી હોતું. જેટલી વિતરાગતા થઈ છે એટલા પ્રમાણમાં યોગ નિરોધ થાય છે, અને એની સાથે એટલો જ વૈરાગ્યનો ભાવ હોય છે સાથે ને સાથે. એટલે વૈરાગ્ય વિના એટલી વિતરાગતા થતી નથી. આત્મજ્ઞાન થાય અને સાથે ને સાથે એટલો વૈરાગ્ય પણ હોય ત્યારે એટલી વિતરાગતા છે, અને જેટલી વિતરાગતા છે એટલો યોગ નિરોધ થાય છે. આગળ કહે છે અહીંયા કે સર્વ ધર્મ સ્વાધીનતા એટલે આ બીજા બધા ધર્મની વાત નથી. ઘણાને એમ થાય કે સર્વ ધર્મ સમાન જે વાત છે એ જો કૃપાળદેવે કરી છે એવો અર્થ નથી અહીંયા. સર્વ ધર્મ સ્વાધીનતા, પોતાના ધર્મ જે છે પોતા સ્વને જ આધીન છે. પોતાના ધર્મો, પોતાના ગુણ ધર્મોની વાત આપણે જે કરીએ છીએ, અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા, તો એવા પોતાના જે ધર્મ જે છે એ પોતાને આધીન છે, પરને આધીન નથી. એવી સ્વાધીનતાનો સ્વીકાર હજી આપણને થયો નથી, એટલે આપણને નિમિત્ત આધીન દ્રષ્ટિ છે.
નિમિત્તાધીન દ્રષ્ટિ છે એને પોતાના ધર્મનો સ્વીકાર નથી, પોતાના સામર્થ્યનો સ્વીકાર નથી. પોતે આ બધું કરવા માટે સમર્થ છે, સક્ષમ છે, આ બધી વાતનો એને ખ્યાલ નથી કે અથવા તો એનો વિશ્વાસ નથી. એટલે એને પરાધીનતા છે. પેલું કંઈક આવે તો થાય, પેલું કંઈક હોય તો થાય, પેલું નહીં હોય તો કેમ થશે, પછી શું થશે, એવા બધા ભય વચ્ચે જીવે છે. પણ જેને સર્વધર્મ સ્વાધીનતા એટલે પોતાના ધર્મ જે છે એ પોતાને આધીન છે તેવી દશા જે વર્તી થઈ છે એ તો જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ છે. અને એને તો પછી કોઈ ભય વગેરે પણ રહેતા નથી. 8 અંગ પ્રગટ થાય છે ને, એટલે નિશંકતિ ને નિકાંક્ષિત ને બધું. આ સર્વધર્મ સ્વાધીનતા, સ્વને આધીન છે. મારા બધા ધર્મો મને આધીન છે, પરને આધીન નથી. પછી ધર્મ મૂર્તિતા, પોતાના જે ધર્મ જે છે, પોતાના ધર્મ એટલે પોતે જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા જે છે એ જ પોતાનો મૂળભૂત ધર્મ જે છે, તો એ ધર્મની પ્રગટતા ધર્મ મૂર્તિતા. અમૂર્તિકપણું જે છે કહેવામાં આવ્યું છે, જીવનું અમૂર્તિકપણું કહેવામાં આવ્યું છે, છતાં પણ ધર્મનું મૂર્તિકપણું કેવું હોય તો આ રીતે કહેવાય ધર્મની મૂર્તિતા. કે પોતાના ગુણ ધર્મ જે છે એની પ્રગટતા થાય છે, એ ધર્મ મૂર્તિતા છે. અમૂર્તિકને આપણે ઇન્દ્રિય દ્વારા જાણી નથી શકતા, અને મૂર્તિક હોય એને જાણી શકીએ છીએ. એટલે એ રીતે આપણે મૂર્તિકપણાને જાણીએ છીએ. તો એવી મૂર્તિતા, ધર્મની એવી મૂર્તિતા, એટલે પોતાના ધર્મને આપણે પોતે પ્રગટ કરી શકીએ, જાણી શકીએ, અનુભવી શકીએ એવી ધર્મ મૂર્તિતા. સર્વ પ્રદેશ સંપૂર્ણ ગુણાત્મકતા. આખી વાત એ ઉપર જ બધી લીધી છે, પોતાના સ્વરૂપની જ આખી વાત લીધી છે. સર્વ પ્રદેશ સંપૂર્ણ ગુણાત્મકતા. સર્વ પ્રદેશ, પોતાના સર્વ પ્રદેશ અખંડ વસ્તુ, અભેદ વસ્તુ છે, પણ છતાંય આપણે એના પરિમાણની અપેક્ષાએ કહીએ છીએ અસંખ્ય પ્રદેશ. તો સર્વ પ્રદેશ, અસંખ્ય પ્રદેશ જે છે એ સંપૂર્ણ એના ગુણો જે છે એમાં અનંત ગુણો બધા પ્રદેશ રહ્યા છે, તો એવો જ અનુભવ. સર્વ પ્રદેશ સંપૂર્ણ ગુણાત્મકતા. મારા અસંખ્ય પ્રદેશે અનંત ગુણ જે છે એવું માત્ર બોલીએ છીએ, એને બદલે એવું જ અનુભવવું, એવું જ અનુભવાય. સર્વ પ્રદેશ સંપૂર્ણ ગુણાત્મકતા. સર્વાંગ સંયમ, સર્વ અંગથી સંયમ એટલે બધા પ્રકારે સંયમ, કોઈ પ્રકાર સંયમનો બાકી ના રહે. એટલે બાહ્ય સંયમ એમ નહીં, અંતરંગ સંયમની વાત સાથે લેવાની છે. બાહ્ય સંયમ તો હોય, પણ સર્વાંગ સંયમ, બાહ્ય અને અંતરંગ બધી રીતે સંયમ, સર્વાંગ સંયમ. અને પછી છેલ્લું કહે છે કે લોક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ. લોક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ, કોઈ પણ પ્રકારના કારણ વિના એમના પ્રત્યે અનુગ્રહ, એટલે એમના પ્રત્યે એવો ઉપકાર, એમના પ્રત્યે કેવો ઉપકાર, અનુગ્રહ કેવો થાય કે ધર્મની પ્રભાવનાનો અનુગ્રહ થાય, ધર્મ પ્રભાવનાનો અનુગ્રહ થાય. તો લોક પ્રત્યે નિષ્કારણ, કોઈ પણ જાતના કારણ, એટલે કોઈ પણ જાતની એમાં કોઈ જવાબદારી પણ ન હોય કે મારે આટલું કરવું પડે કે એમ પણ નહીં, અથવા તો કોઈ બીજી રીતે પણ નહીં કે આ જે છે તે મારા નજીકના છે તો એના માટે થઈને ના, એવું પણ કોઈ પણ કારણ નહીં, નિષ્કારણ અનુગ્રહ. લોક પ્રત્યે એટલે એમાં કોઈ વ્યક્તિગત, કોઈ અમુક માટે એમ પણ વાત નહીં, લોક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ. તો એ રીતે આ 16મો બોલ છે, 16મો ભાગ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.